સાબરકાંઠા જિલ્લામાંથી ગાંધીનગર ખાતે યોજાનારી કિસાન અધિકારી યાત્રા અને ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા જઈ રહેલા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને વડાલી પોલીસે ડિટેન કર્યા હતા। વિધાનસભા ખાતે ખેડૂતોના વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખી જિલ્લામાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી। પોલીસે કાર્યકરો ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી ચા નાસ્તો કરાવ્યો હતો અને બાદમાં મુક્ત કર્યા હતા। આ કાર્યવાહીથી નારાજ કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતોનું ગાંધીનગરમાં ચાલતું આંદોલન એમાં જોડાવા જઈ રહ્યા હતા ત્યારે વડાલી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમારી મુખ્ય માંગણીઓ એ જ હતી કે ખાતરના ભાવમાં ઘટાડો કરો, વીજ લાઈનોના પ્રશ્નોનો હલ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, દૂધના ભાવમાં સરકારી સબસિડી ઉમેરો અને જમીનના માપણીની તકલીફો દૂર કરો। આવી માંગણીઓ સાથે અમે જઈ રહ્યા હતા ત્યારે આ ભાજપ સરકાર જે તદ્દન ખેડૂતો વિરોધી સરકાર છે એમને પોલીસનો ઉપયોગ કરી અને અમને ડિટેન કર્યા છે। ત્યારે અમારી